આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 પરમેશ્વરનું ઐશ્વર્ય. શ્લોક 3. મનુષ્યમાં માત્ર તે જ મોહ રહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે જે મને અજન્મા, અનાદિ તથા સર્વ ગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે. 7મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે તેમ જે મનુષ્યો આધ્યાત્મિક સાક્ષરતાના પદ સુધી ઊંચે જવા માટે પ્રયત્નશીલ હોય છે તેઓ સાધારણ મનુષ્યો નથી. તેઓ એવા કરોડો સામાન્ય મનુષ્યોથી શ્રેષ્ઠ છે કે જેમને આધ્યાત્મિક સાક્ષરતાનું જ્ઞાન નથી, પરંતુ જેઓ વાસ્તવમાં પોતાની આધ્યાત્મિક સ્થિતિ સમજવા પ્રયત્નશીલ હોય છે તેઓમાંથી શ્રેષ્ઠ મનુષ્યો તે જ છે જે જાણે છે કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, સર્વ વસ્તુઓના સ્વામી તથા અજન્મા છે અને તે જ આધ્યાત્મિક સાક્ષરતામાં સર્વાધિક સફળતાને વરેલો હોય છે. જ્યારે મનુષ્ય કૃષ્ણની સર્વોપરી સ્થિતિને પૂર્ણ રીતે જાણી લે છે ત્યારે તે અવસ્થામાં તે સર્વ પાપોથી મુક્ત થાય છે. અહીં ભગવાનને અજ અર્થાત અજન્મા કહેવામાં આવ્યા છે, પરંતુ બીજા અધ્યાયમાં જેમને અજ કહ્યા છે તેવા જીવોથી તેઓ ભિન્ન છે. જે જીવો ભૌતિક આસક્તિને લીધે જન્મ પામે છે ને મરે છે તેવા જીવોથી ભગવાન ભિન્ન છે. બદ્ધ જીવો તેમના શરીરો બદલાતા રહે છે, પરંતુ ભગવાનનું શરીર પરિવર્તનશીલ નથી. જ્યારે તેઓ આ ભૌતિક જગતમાં અવતરણ કરે છે ત્યારે પણ તેઓ એ જ અજન્મા રૂપે આવે છે. તેથી 4થા અધ્યાયમાં કહ્યું છે કે ભગવાન પોતાની અંતરંગ શક્તિને કારણે અપરાશક્તિ માયાને અધીન નથી, પરંતુ સદા પરાશક્તિમાં રહે છે. આ શ્લોકમાં વૈતિલોક મહેશ્વરમ શબ્દો દર્શાવે છે કે ભગવાન કૃષ્ણ બ્રહ્માંડના સર્વ ગ્રહોના સર્વોપરી સ્વામી છે અને મનુષ્ય તે જાણી લેવું જોઈએ. સર્જન પૂર્વે તેઓ વિદ્યમાન હતા અને તેઓ તેમના સર્જનથી ભિન્ન છે. સર્વ દેવોનું સર્જન આ ભૌતિક જગતમાં થયું હતું, પરંતુ જ્યાં સુધી કૃષ્ણનો સવાલ છે એમ કહ્યું છે કે તેમનું સર્જન થયું નથી. માટે બ્રહ્માજી તથા શિવજી જેવા મહાન દેવોથી પણ કૃષ્ણ ભિન્ન છે. વળી તેઓ બ્રહ્માજી, શિવજી તથા અન્ય સર્વ દેવોના સર્જનહાર હોવાથી તેઓ સમસ્ત લોકોના પરમ સર્વોપરી પુરુષ છે. તેથી શ્રી કૃષ્ણ એવી સમસ્ત વસ્તુઓથી ભિન્ન છે જેનું સર્જન થયેલું છે, અને જે મનુષ્ય તેમને એ રીતે જાણે છે તે તત્કાળ સર્વ પાપ કર્મોના ફળથી મુક્ત થઈ જાય છે. પરમેશ્વરનું જ્ઞાન પામવા માટે મનુષ્યએ સર્વ પાપ કર્મોથી મુક્ત થવું જોઈએ. ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ કેવળ ભક્તિ દ્વારા જ ભગવાનને જાણી શકાય છે, અન્ય કોઈ સાધન દ્વારા નહીં. કૃષ્ણને મનુષ્ય તરીકે સમજવાનો કોઈએ પ્રયત્ન કરવો ન જોઈએ. અગાઉ કહ્યું છે તેમ માત્ર મૂર્ખ માણસ જ તેમને મનુષ્ય માને છે. અહીં આ બાબત જુદી રીતે સમજાવી છે. જે મનુષ્ય મૂર્ખ નથી, જે ભગવાનની સ્વરૂપાવસ્થા સમજવા જેટલો બુદ્ધિશાળી છે, તે હંમેશા સર્વ પાપ કર્મોમાંથી મુક્ત હોય છે. જો કૃષ્ણ દેવકીના પુત્ર રૂપે પ્રસિદ્ધ હોય તો તેઓ અજન્મા કેવી રીતે હોઈ શકે? તેનો પણ શ્રીમદ ભાગવતમમાં ખુલાસો થયો છે. જ્યારે તેઓ દેવકી તથા વસુદેવજી સમક્ષ પ્રગટ થયા હતા ત્યારે તેમનો જન્મ એક સામાન્ય શિશુની જેમ થયો નહોતો. તેઓ પોતાના મૂળ રૂપમાં પ્રગટ થયા હતા અને પછી સામાન્ય બાળક રૂપે સ્વયં રૂપાંતર જ પામ્યા હતા. કૃષ્ણના માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવે છે તે દિવ્ય હોય છે. તે શુભ કે અશુભ ભૌતિક કર્મફળથી દૂષિત થતું નથી. ભૌતિક જગતમાં વસ્તુઓના શુભ કે અશુભ હોવાનો બોધ થયો એ તો માનસિક તર્કોની ઉપજ છે, કારણ કે આ ભૌતિક જગતમાં કશું જ શુભ નથી, બધું જ અશુભ છે, કારણ કે ભૌતિક પ્રકૃતિ સ્વયં અશુભ છે. આપણે તો તે શુભ હોવાની માત્ર કલ્પના કરીએ છીએ. વાસ્તવિક શુભ તો પૂર્ણ ભક્તિ તથા સેવા ભાવયુક્ત કૃષ્ણ ભાવના મૃત જ હોય છે. તેથી જો આપણે આપણા કાર્યો શુભ થાય એમ ઈચ્છતા હોઈએ તો આપણે પરમેશ્વરની આજ્ઞા અનુસાર કર્મ કરવા જોઈએ. આવી આજ્ઞા શ્રીમદ ભાગવતમ તથા ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રોમાંથી અથવા તો સાચા સદગુરુ પાસેથી પ્રાપ્ત કરી શકાય છે. ગુરુ એ ભગવાનના પ્રતિનિધિ હોય છે, તેથી તેમની આજ્ઞા પ્રત્યક્ષ રીતે પરમેશ્વરની આજ્ઞા જ હોય છે. ગુરુ, સાધુ અને શાસ્ત્રો એક સમાન રીતે આજ્ઞા આપે છે. આ ત્રણેય સ્ત્રોતોમાં કોઈ વિરોધાભાસ હોતો નથી. આ રીતે કરેલા સર્વ કર્મ આ જગતમાં શુભ તથા અશુભ કર્મ ફળોથી મુક્ત હોય છે. કર્મ કરવામાં ભક્તની દિવ્ય મનોવૃત્તિ વાસ્તવમાં વૈરાગ્યમય હોય છે, જે સંન્યાસ કહેવાય છે. ભગવદ્ ગીતાના 6થા અધ્યાયના પ્રથમ શ્લોકમાં કહેવામાં આવ્યું છે તેમ જે મનુષ્ય ભગવાનનો આદેશ માનીને કર્તવ્ય કરે છે અને જે કર્મ ફળોનો આશ્રય લેતો નથી તે જ સાચો સંન્યાસી છે. જે મનુષ્ય ભગવાનના આદેશ અનુસાર કર્મ કરે છે
વસ્તુતઃ તે જ સંન્યાસી તથા યોગી છે, અને નહીં કે સંન્યાસી કે ખોટા યોગીનો માત્ર વેશ ધારણ કરનાર મનુષ્ય. જય શ્રીમદ નારાયણ.